અમારે ભારજીભાઈ એટલા માટે જોઈએ છે કે અમારા બાળકોને એ આદિવાસી છે એટલે અમારી બોલીમાં પણ એમને સમજણ પાડે છે જે નાના બાળકો છે. આપણે એક ટાઈમ ખાવાનું ના હોય તો ચાલે પણ પાણી વગર ચાલે ના હમણાં. એટલે નોંધીઓ 2-3 જગ્યાએ ઉતારવાનું છે, એટલે નોંધીમાં ઉતારી બી લાવતા છે અને લઈ બી જતા છે. મમ્મી પપ્પા કઈ એવી રીતે પાણી માંગે પહેલા, છોકરા પેલા ડોક્ટર બી ફેંકી દે પછી પાણી પીવાનું માંગે. નાના છોકરા કેવી રીતે પાણી એની સમસ્યા અમે પણ જાણીએ છીએ. અમે વાલી તરીકે પણ એસએમસી સભ્ય તરીકે પણ અમે અહીંયા આવતા છે, વારંવાર અમે જોતા છે. તો આ પાણીની સમસ્યા જો પાણી પણ નથી નીકળતા. ભારજીભાઈ ને પાછા અહીંયા લાવવાના એવી વિનંતી કરું છું. પાનખલા ગામમાં જે શિક્ષકોની ભારજીભાઈને જે છૂટા કરવામાં આવ્યા છે એના લઈને ગ્રામજનોમાં ખૂબ રોષ છે. એમનું કહેવું છે કે ભારજીભાઈને તો જલ્દીથી જલ્દી શાળામાં લઈ. તેમના વિશે આપણે ગ્રામજનો પાસેથી જાણીએ કે ભારજીભાઈ માટે એ લોકો શા માટે એટલા માંગ કરી રહ્યા છે કે ભારજીભાઈ જોઈએ. અમારે ભારજીભાઈ એટલા માટે જોઈએ છે કે અમારા બાળકોને એ આદિવાસી છે એટલે અમારી બોલીમાં પણ એમને સમજણ પાડે છે જે નાના બાળકો છે. અને બીજા શિક્ષકો પણ છે, પણ એ કોઈ આચાર્ય હોય એમના માટે સરકારે બીજા કામ પણ બહારના કરાવે છે, શાળા બહારના. બીજા શિક્ષકો બી ખાસ મહેનત કરે છે, પણ વધતા ભારજીભાઈ છે તો આપણો નજીકનો શિક્ષક છે. બીજા શિક્ષકો છે ડેડિયાપાડાથી આવે, એમને અપડાઉન કરતા કઈ મોડું બી થઈ જાય ને આ નજીકનો શિક્ષક છે એટલે આવી જાય છે 9:30-10 વાગે એટલામાં. એટલે અહીં શાળામાં બધું કામ ચાલુ થઈ જાય છે. અને ભારજીભાઈ શિક્ષણ સિવાય બીજું શું કામ કરે છે? ભારજીભાઈ શિક્ષણ સિવાયનું બીજું રમત ગમતનું છે અને બીજું કોઈ પણ આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એ અને ગમે તે ચિત્રકલા છે એવું કોઈ બી એ કામ એવું કરે છે. ભાઈ શિક્ષક તરીકે અને એક વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકતા છે? અમારા ભારજીભાઈ શિક્ષક રીતે મદદ થાય છે અમારે, કેમ કે અમારા છોકરા સ્કૂલમાં ભણવા આવતા હોય છે. તારે જો અમારા ભારજીભાઈ 1 થી 8 ધોરણ છે તો 1 થી 8 ધોરણમાં અહીંયા 3 શિક્ષકો છે અને હમણાં તાત્કાલિક માટે ભારજીભાઈને કાઢી મૂક્યો છે. ને અમારા જો છોકરા માટે શિક્ષણ આપવા માટે 2 શિક્ષકો છે, એમાં કઈ પૂરત નહીં થતું. એટલા માટે કરીને અમારે ભારજીભાઈની પાસે અમારે આ સ્કૂલમાં આવે અમારી એવી માંગ છે. ને અમારે ભારજીભાઈ જો અમારે નદીઓનો નાળા નથી બન્યા ને એક ગુયાડી ફળિયાનું છે, એક પુંજપાદર ફળિયાનું છે, 2 ફળિયા છે. તો એ 2 ફળિયાની અંદર અમારે ભારજીભાઈ જે શિક્ષક છે અમારા ગામનો છે, અમારા આદિવાસીનો છે, માટે કરીને અમારા છોકરાઓને બહુ હાચવે છે. અને છોકરાઓ એ નદી આવે ત્યારે જે સમાવ ચાલુ થઈ જાય, નદી આવે ને ત્યારે એક સાઈડથી છોકરાઓને ઉચકીને વાલી એક સાઈડ ઉભા રહે છે, તો એક સાઈડથી પાર કરીને બીજી સાઈડે છોકરાઓને મેકે છે. એવી રીતના કરે છે. આ ગુયાડી ફળિયામાં જાય છે, પુંજપાદર 2 ફળિયાના. અમારા ભાઈનો છોકરો એક નદીમાં જો સ્કૂલે આવતો, અમારા નદીમાં એક તણાઈને ઓફ થઈ ગયો હતો. એ પોઝિશનમાં ભાઈ નહીં પણ એમનો ભાઈ છે આ. એટલે આવું બધું પોઝિશન થાય છે. એટલે અમારા પાસે નારાનો અને આ સરપંચ બી કઈ ધ્યાન નથી આપતા. સરપંચ બી જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે અહીંયા આવે છે ને જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે કોઈ આટો નહીં મારતા. એ પણ સરપંચ બહુ પરિસ્થિતિમાં છે ને અમારે એ પાણીનું બહુ અઘરું છે, એટલા માટે અહીંયા આવતા નહીં. કેમ કે અમે જ્યારે જાણ કરીએ ત્યારે પણ ખાલી બનાવવું કે છે. અમે કેટલી 10-15 વાર અમે કીધું તોય છતાં પાણીની કઈ વ્યવસ્થા કરવામાં નથી. અહીંયાથી ટાંકી બની 1 કિલોમીટર પ્રેશર મારવાનું છે પાણીનું, તે બી પાણીનું તોય પૂરતું પાણી નથી. ને આજની હાલતમાં જોઈએ તો નળ ચાલુ કરીએ તો પાણીનું એ નહીં, પાણીનું ટીપો પણ નહીં ગળતો. તો રોજ કહીએ છે અમે અહીંયા મોટર ચાલે છે તો છતાં અમારે પાણી કમ જતું નહીં. તો પાઇપલાઇન મેં જાતે 3 વાર જાતે ખદીને જાતે બનાવી છે, તે બી હજુ પાણી નહીં જતું. એટલે પાણી જાય એવા અમારે માંગણી છે. હવે ભારજીભાઈને જે વિદ્યાર્થીઓ સાથે છે તે વિદ્યાર્થીઓને ભારજીભાઈ કઈ રીતે ભણાવે છે એ તમે જણાવો. વિદ્યાર્થીને તો એમ ભણાવે છોકરાઓને કે એક છોકરો હોશિયાર હોય એમથી, એટલે પેલા છોકરાઓને કે આમને બી તમારી લેવલનો લઈ આવવાનું, એટલે તમારે જેટલી શિક્ષણ એટલે એને બી આપવાની. એમ કરી મેનેજમેન્ટ કરી લે છે. પછી એમ તો છોકરાને ભણાવે છે સારી રીતે. ને પછી એમાં શિક્ષકો 3 છે, ભારજીભાઈને તો કાઢી મૂક્યા તો 2 છે. પછી એમાં શિક્ષણ તો હવે અમારે તો ઓછું જ છે. એમાં શિક્ષણ તો અમારે 1 થી 8 નિહાળ છે. પછી બાલવાટિકા છે, એમાં બી 2 શિક્ષક છે. પછી ભારજીભાઈ કાઢી મૂક્યા એટલે 2 થઈ ગયા. પછી એમાંથી પછી 2 શિક્ષકો કોને ભણાવે? પછી અમારે કદાચ કોઈ 12 છોકરું મૂકવાનું હોય તો ખર્ચો વધી જાય.
પછી એમાં જો 8 શિક્ષકો 9 શિક્ષકો હોય તો અમારા છોકરા અહીંયા સંખ્યા બી વધી શકે સ્કૂલમાં. એની કરતા વધારે સંખ્યા વધે. અત્યારે તો 126 કેટલી છે પણ એની કરતા વધારી શકે. 300-200 બી થઈ શકે સંખ્યા. 1 થી 9 ધોરણ શિક્ષક હોય ને 9 શિક્ષકો હોય ને ત્યારે એટલી હોઈ શકે એમ. ને દર અઠવાડિયે જવાનું એટલે 1500 રૂપિયા ખર્ચો થાય. તો પછી વર્ષનું કેટલું ભાઈ 1 લાખ રૂપિયા થાય. પછી એ ખર્ચો શું કરવાનો? અમારે તો ખેતીવાડીમાં એક ટાઈમ આવક આવે, ચોમાસાની એક ટાઈમ આવે, પછી મજૂરી જે આમ તેમ ઘરે બામ પાલવવાનું બધું કઈ મેળ પડે. પછી 12 જવાના, 1 થી 8 12 ભણાવવાના, 8 વર્ષ ભણાવવાના છોકરું, બરાબર. 8 વર્ષમાં કેટલા થયા? લાખ ગણે તો વર્ષનો 1 લાખ રૂપિયા ગણ નાખવાના. તો પછી આગળ શું કરીને ભણાવવાનું છોકરાને? એ પરિસ્થિતિ અમારે જોવાની. પછી અમારે મજૂરી જ કરવું પડે. પછી છોકરાને શિક્ષણ નહીં અપાતો અમારાથી. એટલે અમારે કેવું કે પ્રાથમિકમાં કઈ વ્યવસ્થા હોય શિક્ષકની તો અમારા છોકરા હજુ પણ હોશિયાર હોઈ શકે એમ. એટલું કેવું મારે. ભારજીભાઈ શિક્ષણ કાર્ય સિવાય બીજો કેટલો સમય આવે છે? ભારજીભાઈ તો કહેવા જોઈએ તો ભારજીભાઈ 9:30 થી 9 વાગે અહીંયા ભારજી અહીંયા નિશાળે પહોંચી જાય છે. સાંજે પણ ભારજીભાઈ અડધો કલાક મોડા જતા હશે. તો ભારજીભાઈ એવા હતો કે ભારજીભાઈ વાત કરવાથી અમને પણ દુઃખ પણ થાય. તો ભારજીભાઈ જો છોકરાને કઈ એક નબળું છોકરો હોશિયાર છોકરો હોય એક નબળું છોકરો એમને પણ સોંપી દે તો કાલે તમારે આ લેસન લાતા છોકરો પછી લેસન લઈ જાય. છોકરાને પણ એવી રીતે શિક્ષણ આપતા હતા ભારજીભાઈ. તો ભારજીભાઈ ખૂબ એવા હતા, મહેનતાણું હતા. ને ફરી ભારજી એમ તો બધા શિક્ષક મહેનતાણું છે, કોઈ એવું નથી, પણ ભારજીભાઈ કાઢી મૂક્યા એટલે એમને દુઃખ થાય કે ખાલી 2 શિક્ષક હોય ને 126 બાળકો હોય તો કેવી રીતે ભણાવી શકે. તો ભારજીભાઈ ફરી પેલી સંસ્થા કાઢી મૂક્યું. એમને ફરી ભારજીભાઈને જ અમારે લાવવાનો પ્રયત્ન છે. અમે લખિત પણ આપીશું ને અને કલેક્ટર મામલતદાર સુધી અમે બધી રજૂઆત કરવાના છે અમે. તો ફરી ભારજીભાઈને જ અમારે લાવવાનું કે આ સ્થાનિક શિક્ષકો બીજા શિક્ષક બી ટાઈમ પર આવતા છે, નહીં આવતા એવું નહીં, પણ ભારજીભાઈ કે નજીક રહે એટલે થોડું ઘણું એનો વધારે સમય આપતા છે ભારજીભાઈ. તો પહેલા પણ એક છોકરું તણાઈ ગયું હતું ત્યારે ભારજીભાઈ પછી ભારજીભાઈ ને અમારે કે આવી રીતે ભારજીભાઈ ના બને, ઘટના ના બને એ રીતે ભારજીભાઈ પ્રયત્ન કરતા છે. કોઈ છોકરું સ્કૂલે ભણવા ના આવતો ફોન કરે કાં તો જાતે લેવા આવે ભારજીભાઈ. કોઈનું કોઈ પેન્સિલ રબર ના પણ જાતે લઈ આપતા હતા. એમના 20% ખર્ચે એના પગારમાંથી ખર્ચો કરે. એટલે ભારજીભાઈ પોતાના પગારમાંથી છોકરાઓ માટે ખર્ચો કરે છે? 10,000 પગાર તો 2,000 છોકરા માટે ખર્ચો કરી નાખે. વાળ બી કાપી નાખે ને કોઈ નખ હોય કે કોઈ બી હોય ભારજીભાઈ પેન્સિલ રબર તો બધી રીતે ભારજીભાઈ કરતા છે એમને. દેખા વૃક્ષો ને બધા શિક્ષક બધા થકીને બધા શિક્ષકો આ વૃક્ષો પણ ઉછાર્યા છે એમને. હા, તો ભારજીભાઈ ને અમારે અપીલ સરકારને કે તાત્કાલિક ભારજીભાઈ ને અહીંયા મૂકે છોકરાને ભવિષ્ય ના બગડે માટે. હવે ભારજીભાઈ ના ગયા પછી સ્કૂલમાં છોકરાઓ આવતા છે કે ઓછા થઈ ગયા છે કે રજા પાડે છે એવું કોઈ ખરું છે? તો આવતા છે છોકરાઓ, પણ તે ભારજીભાઈ કાઢે મૂક્યો છે ત્યાં સુધી અહીંયા પગ નહીં મૂકતો. એટલે છોકરાઓ શું કે ભારજીભાઈ જોઈએ છે? હા, ભારજીભાઈ જોઈએ છે ને રોડતા છે છોકરા કે ભારજીભાઈ તો બહુ ધ્યાનમાં રહે છે. આ નવા બાળગીત હોય અને નવા બધું જે કરે છે ભારજીભાઈ વાલીનું કામ જાતે કરે છે. એટલે ભારજીભાઈ ને પાછા અમારા લાવવાના. ભાઈ અહીંયા જોઈએ છે ખોખામાં રમાડવા, ગમત રમવા, ખોખો રમાડે છે. ખોખામાં રમવા બહુ છોકરા હોશિયાર છે અને ભણવામાં બી બહુ હોશિયાર છે. એટલે ભારજીભાઈ અહીંયા જોઈએ છે. આ હુસ્કારમાં ભારજીભાઈ છોકરા આવે છે ને રમાડે. ખોખો બી મસ્ત રમે છે અને ભણવા બી મસ્ત રમે છે. પાનખલા ગામના વડીલ છે. વડીલને ભારજીભાઈ વિશે શું કહેવું છે એ આપણે એમના વડીલ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આ ગામ પાનખલા પ્રાથમિક શાળામાં ભારજીભાઈ માથાસરથી ભણાવવા આવતો. એટલે આમ તો સાપડા ફળિયા, વેડસા ફળિયા ને સીમા ફળિયા ને ખમગુઆ ફળિયા બાળક સાથે જ એમ રહીને જ આવતો છે. સાથે લઈને જ આવતા? સાથે લઈને જ આવતા કે માથાસર તે બાજુથી ને એમ આવતા છે. એટલે નોંધીઓ 2-3 જગ્યાએ ઉતારવાનું છે. એટલે નોંધીમાં ઉતારી બી લાવતા છે અને લઈ બી જતા છે. એટલે અમારા વાલીનું બહુ તકલીફ નહીં પડતો. ભારજીભાઈ હોય તો અમારા વાલીનું હાથ સારું રહે છે કે છોકરાને શાંત પડે એટલે અમારે નોંધી પાસે આવવાનું રહેતું નથી. એટલે એ નોંધીનો પુલ નાળા થવા જોઈએ. અને ભારજીભાઈ ને અમારા આ શિક્ષક આ શાળામાં શિક્ષક પાનખલા શાળામાં શિક્ષણમાં પાછો આવે એ સરકાર પાસે અમારે માંગ છે. અને આ ભારજીભાઈ રમત ગમત અને નાના મોટા છોકરાને જે કે હવે 3 શિક્ષક હતા પણ તેમાંથી ભારજીભાઈ ને કાઢી મૂક્યો. તો ભારજીભાઈ આ 2 શિક્ષક, એક શિક્ષક તો આમ તેમ મીટિંગ કે ગમે તે સરકારના કામગીરીમાં જાય તો 1 થી 8 ધોરણના છોકરાને ભણાવવાનું શિક્ષણ આપવાનું એક ગુરુજી શું કરે. એટલે ભારજીભાઈ
હોય એ અમારે માંગ છે અને બીજા વધતાઓ બીજા શિક્ષકો પણ સરકાર મૂકી આપે એવી અમારી માંગ છે. ભારજીભાઈ શાળામાં પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એવું ગમે તે કાર્યમાં પણ ધ્યાન આપતા હતા અને ગામમાં સ્થાનિક હોવાથી ગામમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તેમાં પણ તે ખૂબ સારું યોગદાન આપતા હતા. માટે અમારે આ ગામમાં ફરી ભારજીભાઈને આ શાળામાં સરકાર પાછા લાવે અને એમની સાથે બીજા 2-4 શિક્ષકોની પણ માંગણી છે અમારે. ભારજીભાઈ પોતાના મહેનતાણામાંથી કેટલોક પગાર સ્કૂલના છોકરાઓ માટે વાપરતા હોય? એ લગભગ 2,000 કે 3,000 રૂપિયા એ છોકરા માટે વાપરતા હોય ને અમારે તો ખૂબ દૂર છે સાપડા ફળી અમે મથાસર બોર્ડર ઉપર જ છે ગામ છે એ છોકરાને હાથે લઈને આવે હાથે લઈ જાય ને નદીમાં તો ખભે મૂકીને એક બાજુ મૂકે ને પછી જતે વખતે એક બાજુ ખભે મૂકીને એવી રીતના ભારજીભાઈ કરતા હશે ને બીજી જગ્યાએ બીજા ગામડામાં બધે હાઈસ્કૂલે ગાડી બી મૂકી આપી સરકારે પણ એ તો ગાડી બી નહીં મૂકી આપી કઈ નહીં ને બહુ તકલીફ છે છોકરા ચાલતો જવાનું. છોકરા માટે આવા જવા માટે જે વાન ફાળવવામાં આવી છે તે તમારી પાંખલા શાળા માટે નથી? હા પાનખોલા એક ગામમાં નથી એક શાળામાં નથી ને બધું ભારજીભાઈ બધું અમારે સંભાળી લે એટલે અમારે ભારજીભાઈ નું માંગ છે આ શાળામાં. મતલબમાં કે ભારજીભાઈ એ છે કે એક વાનનું કામ પણ કરી દે છે, છોકરાને લઈ આવતા છે મૂકતા હતા એ પણ કરતા છે, પણ એ ભારણ ઓછું કરવા માટે તમારી એ પણ માંગ છે કે તમારે શાળા માટે એક વાનની વ્યવસ્થા પણ કરી હા વાનની વ્યવસ્થા પણ કરી આપવું જોઈએ ને અથવા નારાપુર બનાવી આપવું જોઈએ ને સાથે શિક્ષકો 2-3 વધારા પણ એવું પણ માંગ છે અમારે. શાળાકીય પ્રવૃત્તિ સિવાય શાળાનો વિકાસ કરવા માટે કે મંડળના જે કમ્પાઉન્ડ છે શાળા કમ્પાઉન્ડ છે એનો વિકાસ કરવા માટે પણ તેમણે ખૂબ મોટો ફાળો ભજવ્યો છે એવું ગ્રામજનો કહે છે. તેમની પાસેથી આપણે જાણીએ કે શાળા માટે તેમણે બીજી શું પ્રવૃત્તિ કરી છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા પાકી દિવાલ નથી ત્યારે ભારજીભાઈએ ગામના વાલીઓને કીધું કે એક વાંસ લઈ આવો એમ કરીને આ એક ગેટ બનાવ્યું છે જેના તમે જોઈ શકો છો આમાં વૃક્ષ પણ એમાં ઉછેર્યા છે. આ વાંસની ગેટ ના બનાવી હોય તો વૃક્ષ પણ ઢોરાને એવો ખાઈ જાય તો આવી પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરતા હતા ભારજીભાઈ. માટે અમારે આ ગામમાં ફરી ભારજીભાઈને લાવવા છે. મતલબ ભારજીભાઈ શિક્ષણના કાર્ય સિવાય શાળાનું કમ્પાઉન્ડ સંભાળવા માટેની પણ તેમની જવાબદારી નૈતિકતાથી નિભાવી રહ્યા છે. તેમણે આ જે કમ્પાઉન્ડ બનાવવા છે ભારજીભાઈનો સંપૂર્ણ ફાળો ભારજીભાઈનો રહ્યો છે. આ તમે અંદર જોઈ શકો છો જે ઝાડ છે આ જાંબુડાનું ઝાડ છે, સીતાફળનું ઝાડ છે, એ ઝાડની જાળવણી પણ ભારજીભાઈ જાતે કરતા હોય છે અને શાળાનો માહોલ પ્રકૃતિ સાથે સંકળાયેલો રહે એવું તેમણે માહોલ ઊભો કર્યો છે. 15મું નાણાં પંચ 2020-21 અંતર્ગત પાનખલા ગામમાં આંગણવાડીમાં મિની જલધારાનું કામ કરવામાં આવ્યું છે. આજે 2020-21માં બાંધકામ કરવામાં આવ્યું છે. પાણીની કોઈ વ્યવસ્થા અહીંયા છે નથી. થોડી ભ્રષ્ટાચારનો આપણને જીવતો જાગતો નમૂનો જોવા મળે છે. પાણી આવતું નથી અને તમારા નળ કે પાઇપની જે લાઈન તમે જોઈ રહ્યા છે એ પણ ખુલ્લી હાલતમાં છે. બાળકો અહીં પાણી ક્યાંથી પી છે એ આપણે એના વાલી સાથે પૂછીએ. હા એના છોકરા અમારા છોકરા અહીંયા ભણવા માટે આવે છે, અમારા ભરવા માટે આવે છે તો પછી આ ગ્રાઉન્ડથી અમારા છોકરાઓ બહાર જાય છે પાણી પીવા માટે. હેડપંપે જાય છે કાં તો ઘેર જાય છે, કોઈ તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને આવે છે તો પછી એ પાણી પીએ છે. તો પછી અહીંયા પાણીની બી કઈ સુવિધા નથી ને પાઇપલાઇન બી ઉપર કરી જશે. અમારી સરકારી પર એવી માંગણી છે કે કામ હરકી રીતના કરી જાય અને પછી પાણી પીવાનું બહુ તકલીફ છે છોકરા માટે એટલે જલ્દી કરે એમ અમારી માંગણી છે. તો તમે આ 2 થેલીની જરૂર છે આને રિપેરિંગ કરવા માટે. સિમેન્ટની 2 થેલી છે. હા, સિમેન્ટની 2 થેલી તો સરકાર આટલું કામ કરે પછી સારું એમ. આપણે એક ટાઈમ ખાવાનું ના હોય તો ચાલે પણ પાણી વગર ચાલે ના. હમણાં ઉનાળાનો ટાઈમ એટલે નાના બાળકો મોટા બાળકો તો રમતા કઈ બી જાય પણ નાના બાળકો કેવી રીતે જાય જઈ શકે. કોઈ છોકરા પાસે એવું સંપલ પણ ના હોય, ઉઘાડા પગે બધું પરિસ્થિતિ હોય તો સરકાર તાત્કાલિક આ કામ કરી આપવું જોઈએ એ અમારી માંગ છે. એટલે આ સમયે જે આ સ્કૂલ છે સ્કૂલના છોકરાઓ મોટા ભાગે પાણી પીવાની જ્યારે તેમને જરૂર પડે છે ત્યારે આજુબાજુના ઘરોમાં જાય છે, ક્યાં તો પછી ઘરેથી જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને આવે છે તેનો ઉપયોગ કરતા છે. શાળામાં પાણી માટે કોઈ વ્યવસ્થા હાલમાં દેખાઈ રહી નથી. આ હેડપંપ છે પણ હેડપંપ પણ બગડેલી હાલતમાં છે જેથી કરીને ત્યાંથી પણ પાણી છોકરાઓ પી નથી શકતા. છોકરા ઘરે આવીને પછી મમ્મી પપ્પા કઈ એવી રીતે પાણી માંગે. છોકરા પેલા ડોક્ટર બી ફેંકી દે પછી પાણી પીવાનું માંગે. નાના છોકરા કેવી રીતે પાણી એની સમસ્યા અમે પણ જાણીએ છીએ. અમે વાલી તરીકે પણ એસએમસી સભ્ય તરીકે પણ અમે અહીંયા આવતા છે, વારંવાર અમે જોતા છે. તો આ પાણીની સમસ્યા જો પાણી પણ નથી નીકળતા. આ તમે જોઈ શકો છો ખાલી આ બગડેલા હાલતમાં હેડપંપ છે જેના લીધે બાળકોને પાણી પીવાની તકલીફ પડે છે અને ઘરે જઈને પાણી પીતા હોય છે. તો આનો સામાન બધો મળે જ છે, નથી મળતો એવું નહીં. હા
પેલો જૂની હાલતમાં હશે તો આનું સામાન મળે છે એને રિપેરિંગ કરીને પાણી તો છોકરા પીવે ને. પહેલાનું જૂનું છે તો અત્યારે મોટરનું બી પાણી નહીં હતું, નાનું બી નહીં હતું. છોકરા પછી આજુબાજુ હોય કે ખાનગીના બોર કરાવ્યા ત્યાંથી પાણી લઈ આવે, ડોલથી ભરીને કે બોટલથી ભરીને એવું લઈ આવે છે છોકરા. એટલે મને બહુ સમસ્યા છે ને આનું સામાન નહીં મળતો એવું તો આપણે માનતા જ નહીં. આમનું બધું સામાન મળે જ છે અત્યારે, પણ નહીં મળતું એવું નહીં. પણ સરકાર આટલું રિપેરિંગ કરી આપે તો કદાચ લાઇટ ના હોય તો આનાથી બી પાણી પી શકે છોકરો. કદાચ નાના છોકરાથી તો ના ચાલે, પણ મોટું છોકરું કઈ હલાવી આપે તો પાણી પી શકે. શિક્ષકો બી મદદ કરી શકે. વિદ્યાર્થીઓ માટે અને ગ્રામજનો માટે ભરજીભાઈ જે વારંવાર રજૂઆત કરી હતા કે નાડું બનાવી આપો, એની કામગીરી શરૂ થઈ ગયેલી છે. આ એક નાડું અને તમે આગળ તો જોયું તો એ બે નાડા, એ બે નાડા માટે ભરજીભાઈ કાયમ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે કે નાડું બનાવી આપે અને વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે સરળતા રહે. ચોમાસામાં જે જીવલેણ પાણી આવી જતું તેનાથી વિદ્યાર્થીઓનો જીવ જઈ શકે છે, એ આપણે ટાળી શકીએ છીએ. એના માટે ભરજીભાઈ કાયમ માટે રજૂઆત કરતા છે. તેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે નાળાનું બાંધકામનું કામ શરૂ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો કે કામકાજ શરૂ થઈ ગયું છે. આ છે ભરજીભાઈ એક એજ્યુકેટેડ વ્યક્તિ હોવાને કારણે તેમણે ગામજનો અને વિદ્યાર્થીઓ માટે પ્લસ ગ્રામજનો માટે ખૂબ સારી એવી સુવિધા ઊભી કરવા માટે તેમણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. જે આ ચોમાસામાં એમણે વિડીયો વાયરલ કર્યો હતો તે આ જગ્યા છે. એના કારણે આ હવે અહીં નાડું બનવા જઈ રહ્યું છે.